મુખ્યમંત્રી યોગીના માતા પર અભદ્ર ટિપ્પણી કરનાર મૌલાનાની ધરપકડ. સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો વિવાદિત વીડિયો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના માતા વિરુદ્ધ ઉશ્કેરણીજનક અને અપમાનજનક ભાષણ આપવાના મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બિહારના અરરિયા જિલ્લાના રહેવાસી મૌલાના અબ્દુલ સલીમ ચતુર્વેદીની એસટીએફ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મૌલાના પર આરોપ છે કે તેમણે બિહારના ભાગલપુરમાં એક કાર્યક્રમ દરમિયાન સીએમ યોગીના માતા વિશે અત્યંત વાંધાજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે આક્રોશ ફેલાયો હતો. વિશ્વ હિન્દુ પરિષદના વિધિ પ્રકોષ્ઠ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે બહરાઇચ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી મૌલાનાને જેલ હવાલે કર્યા છે. જોકે ધરપકડ બાદ મૌલાનાએ વીડિયો સંદેશ દ્વારા માફી માંગતા જણાવ્યું છે કે ઉતાવળમાં તેમની જીભ લપસી ગઈ હતી. બીજી તરફ ફરિયાદ કરનાર વકીલોએ મૌલાના પર રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લગાવવાની માંગ કરી છે. શું જાહેર મંચ પરથી માતા બહેનો વિશે થતી આવી અભદ્ર ટિપ્પણીઓ કરવા બદલ ધાર્મિક નેતાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ?